પહેલા જ કહું કે કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર કર્મઠ અને સનિષ્ઠ કાર્યકર્તાઓ જેને પાર્ટી માટે દિલથી ખૂબ કામ કર્યું છે, વર્ષો સુધી તપ કર્યું છે, એવા કાર્યકર્તાઓની નિમણૂક થઈ છે અને જેમના ફોર્મ ભરવામાં આવ્યા હતા એમાંથી જ નિમણૂકની પ્રક્રિયા થઈ છે. એટલે જ્ઞાતિને કોઈ ચોક્કસ જ્ઞાતિને વધુ પ્રાધાન્ય આપવું અથવા કોઈ ચોક્કસ જ્ઞાતિને પ્રાધાન્ય ન આપવું એનો આ માટેનો કોઈ પ્રશ્ન જ નથી. આ બધાના વિચારોથી વિચાર વિમર્શ કર્યા પછીની આ નિમણૂક છે. વોર્ડ નંબર 17માં જ્યારે સમીક્ષા બેઠક અમારા ચૂંટણી અધિકારી સાથે, રાજકોટના ચૂંટણી અધિકારી માયાબેન સાથે બેઠા, સમીક્ષા સંકલન બેઠકની અંદર ત્યારે જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરમ પૂર્ણ ન થવાને કારણે આ 17 નંબરનો મુદ્દો હાલ પૂરતો પેન્ડિંગ રાખીએ, જેથી જ્યારે અહીંથી અમે તમામ વોર્ડની સમીક્ષા બેઠક પૂરી કર્યા પછી અમે જ્યારે નામ મળ્યા ત્યારે 17 નંબરનો પ્રશ્ન અમે પેન્ડિંગ જ રાખ્યો હતો, જેથી બીજો કોઈ પ્રશ્ન એમાં છે નહીં. નજીકના ભવિષ્યમાં એમની પણ નિમણૂકની જાહેરાત કરવામાં આવશે. તો અત્યારે હાલ પેન્ડિંગ એ સિવાય કોઈ જ અસંતોષ કે કોઈ એવો મુદ્દો કે કાંઈ જ નથી. એ 17 અહીંથી મોકલી ત્યારે જ પેન્ડિંગ, એ 3 નંબરનું